અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સુરતમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપના જ કોર્પોરેટર મેદાને આવ્યા છે. સરકારી જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરાયા હોવાનો આક્ષેપ છે. વારંવાર રજૂઆત છતાં મનપાના અધિકારીઓ કામ ન કરતા હોવાનો દાવો છે. કોર્પોરેટરે ગેરકાયદે બાંધકામ અંગે ગાંધીનગર વિજિલન્સમાં ફરિયાદ કરી હતી. સરકારી જગ્યા પર દબાણને લઈને મનપાના અધિકારીઓ સામે લાલ આંખ કરી. દબાણ કરીને સરકારી તિજોરી મોટું નુકસાન કરાતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો થતા હોવાની ફરિયાદ ખુદ ભાજપના નગરસેવક નરેન્દ્ર પાંડવ દ્વારા કરવામાં આવી છે. તેઓ દ્વારા ગાંધીનગર વિજિલન્સમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે ભાજપના નગરસેવક નરેન્દ્ર પાંડવ છે. જે નરેન્દ્રભાઈ, ફરિયાદ કરવામાં આવી છે, શું સમગ્ર મામલો છે? ફરિયાદમાં એવું હતું, 2 વર્ષ પહેલાં મેં આ વસ્તુની રજૂઆત કરેલી હતી કે પ્રજા માટે મારી રજૂઆત હતી કે નરેન્દ્રભાઈ એટલા બધા અનલીગલી બાંધકામ થઈ રહ્યા છે તો આપ કંઈક કરો, ને કે ભવિષ્યમાં પાર્કિંગનો પ્રશ્ન અમુક ઘણા પ્રશ્નો ઊભા થશે, બરાબર. ત્યારે મેં 2 વર્ષ પહેલાં પણ લેખિતમાં રજૂઆત કરેલી હતી, પણ આજની તારીખમાં કોઈ નિવારો આવ્યો નથી. પછી દિવાળી પહેલાં બી મારા ઉચ્ચ અધિકારીએ ચર્ચા કરી, બેન તમે આમાં તાત્કાલિક નિવારો કરો, જો નહીં કરશો તો કાયદેસરની મારે કાર્યવાહી કરવી પડશે. એટલે મેં આ લેખિતમાં રજૂઆત કરેલ છે. કેવી તકલીફ હોય છે? તકલીફમાં એવું છે, મને જે જગ્યાએ જાણવા મળ્યું છે કે સરકારને એક ઇમ્પેક્ટ ફીનો 2022 પહેલાંને જે બાંધકામ થયા હોય એનું સરકાર એક ઇમ્પેક્ટ ફીમાં ફાયદો લેવા માટે પ્રજાના હિતમાં કામ કરી રહ્યું છે. એનો આ લોકો અધિકારીઓ ગેરઉપયોગ કરી રહ્યા છે કે 2023 અને 24 અને 25માં જે કંઈ બાંધકામ થતા હોય એ આર્કિટેક્ટો બોગસ રીતે એફિડેટ કરી અને એના સર્ટિફિકેટ 2022માં મૂકી અને 2022માં આટલા માર ઊભા હતા એવી રીતે બતાવી અને ઇમ્પેક્ટ ફીનો ગેરઉપયોગ કરી અને કૌભાંડ કરી રહ્યા છે એવું મને જાણવા મળેલ છે. અને ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર હોવાનું મને ગૌરવ છે. એનું કારણ એ છે કે કંઈક ખોટું થતું હોય તો મારે રજૂઆત કરી શકીએ. અમે રજૂઆત કરવાની પક્ષે ના નથી પાડી, પછી આ ખોટું થતું હોય ને અમે રજૂઆત કરવી અમારી ફરજ છે. આ બધું શું અધિકારીઓના મેળા પીપળામાં ચાલી રહ્યું છે? સવાલ જ નથી. અધિકારીના મેરા પીપળામાં થતું હોય તો જ આ કામ થતું હોય ને હું તો એમ કહું બધાને ગેરકાયદેસર કરવા તો મારે કોઈની ના નથી. ને અત્યારે મેં ઇન્ટરવ્યૂ આપ્યું, આના કારણે નાના માણસોનો ભોગ બનશે ને નાના માણસોનું ડિમોલેશન કરવા થશે. કરવું તો બધાનું કરો, નાનું કે મોટું, કે બાંધકામ કરવા દેવાય તો બધાને બાંધકામ કરવા દો. તો ભાઈ પ્લાન પાસથી શું જરૂર છે? એવું મેં સલાહ કમિશનર શાલિનીબેનને પણ રજૂઆત કરી છે. તો શાલિનીબેને એવું કીધું કે તમે કામિનીબેનને રજૂઆત કરી? તો મેં કીધું ભાઈ રજૂઆત તો હું 1.5-2 વર્ષથી કરું છું, બરાબર. 5ની તારીખમાં કોઈ નિવારો આવ્યો નથી. મને કે આપ જાઓ નરેન્દ્રભાઈ, હું એમને કહી દઉં છું. એવી મને શાલિનીબેન કમિશનર રજૂઆત કરેલ છે. આપની વારંવાર રજૂઆતો છે, ધ્યાન નથી દેવાતું. શું સુરત મહાનગરપાલિકામાં અધિકારી રાજ ચાલે છે? કોઈ જનપ્રતિનિધિનું સાંભળવામાં નથી આવતું? હવે એ તો જે હોય તે મારી રજૂઆત છે, હું અધિકારીને કરું છું. આ પ્રશ્ન તમે અધિકારીને કરી શકો છો કે આનું કામ કેમ નથી થતું, અધિકારી તમને જવાબ આપશે. ગાંધીનગર વિજિલન્સ પાસે કેટલી આશા અપેક્ષાઓ? ના, ગાંધીનગર અમને વિશ્વાસ છે કે આગળ પગલાં લેશે, મને વિશ્વાસ છે. કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી એવી થવી પડે આમાં કે અનલીગલી કરવા દેવું હોય તો બધાને કરવા દો, ને જો આ રીતે અનલીગલી થશે તો કાલે કંઈ હમણાં હું લાઇટ એન્ડ ફાયરનો વાઇસ ચેરમેન છું. મને ખબર છે અત્યારે જે જગ્યાએ આગ લાગે છે તો આગ લાગે ત્યાં બંબા બી જઈ નથી શકતા અને અમારા ફાયર સેફટીવાળા બોગસ રીતે એનઓસી પણ આપી દે છે. એનઓસી ક્યારે તમે આપી શકો છો? કે જ્યારે ક્લીન શીટ હોય ત્યારે. તો ભાઈ એનઓસી જે બોગસ રીતે આપતો હોય એને પણ પકડો, જેથી સાચો માણસ હેરાન ના થાય. એના માટે મારી રજૂઆત છે અને મારી જાગૃત કરવા કોર્પોરેટર તરીકે મારી ફરજ નિભાવું છું. જી બિલકુલ. તો જે રીતે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામના રાફડાઓ ફાટી રહ્યા છે, લોકોને ખૂબ તકલીફો પડી રહી છે, જેને લઈને સુરત મહાનગરપાલિકાના ભાજપના નગરસેવક નરેન્દ્ર પાંડવ દ્વારા ગાંધીનગર વિજિલન્સમાં ફરિયાદ કરવામાં આવી છે. વારંવાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આ બાબતે ધ્યાન દોર્યું છતાં તેઓની કોઈ વાત છે તે ધ્યાને લેવામાં આવતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે જનપ્રતિનિધિની વાતો પણ કાને લેતા નથી, જેને લઈને તેઓ ગાંધીનગર વિજિલન્સના દ્વાર ખખડાવી રહ્યા છે અને તુરંત કાર્યવાહી થાય. જે પણ ગેરકાયદેસર બાંધકામો હોય તેઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH